હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે ને ફૂલ જોશથી સવારમાં તૈયારી કરી દીધી છે વ્લોગની. તો વ્લોગમાં ગાઈસ કન્ટિન્યુ બનાવી રહેજો, તો આપણે એકબીજા સાથે મળીને આજે એન્જોય કરીશું. ગુડ મોર્નિંગ જીલુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. ઉઠો ઉઠો. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. ચલો ઉઠી જાઓ. ચલો પેલી કેરી તે પકાવા મૂકી બકા બતાય. ચાલ કેરી તે બતાય. હજુ નહીં ધોઈને ફ્રેશ થઈ પછી. અરે આપણે ક્યાં વખાર કરી છે? તો આપણે એ વખા નીકળી પણ પકવા મૂકી ને પણ 3 4 5 જ કેરી છે, એમાં શું છે? તોય પણ નહીં ધોઈ એવું તો પછી અગરબત્તી કરજે. હા છે બધા વખાણ નાખે ને અગરબત્તી પણ કરે. હા વસ્તુ સાચી, પણ આપણે 5 6 કેરી પકાવા મૂકી એમાં શું નહીં નડવાનું હોય? ના એવું ના હોય. એવું હોય નહીં ધોઈને જ સાવજે ફટાફટ ફ્રેશ થઈ જાઓ. મને કેરી બતાવો. અત્યારે fresh થવા. મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. તું શું ખબર એમ પૂછો, તું શું બનીશ એમ પૂછો. શું બનીશ બેટા? એવું બાનાન છે મેરી? ડોક્ટર બનીશ. પણ બાનાન કરીશ? તું શું બનીશ? આ પોલીસ બનશે મમ્મી. અરે તો શું તું મને ઇન્જેક્શન મેલીશ? કઈ મૂકીશ? કઈ ગાવે ડીરી બતાતો કઈ મૂકીશ ઇન્જેક્શન? અને તું શું કરીશ? પોલીસ અને પોલીસ બનીને શું કરીશ? બધા ચોરી કરે ને એને પકડીશ. ઓહો એવું. આ મનીવેલને થોડી ઉપર લગાવી દો ને, કેમ કે એમ આ પંખામાં કરે ઝપટમાં વાગે છે ને તો કપાઈ જશે. કેમ આવી જાય? જો ને આ પંખો ઠેક કરે છે. હે સિમ્બા કમ સિમ્બા કમ. ગુડ બોય. તો ગાઈસ ગાડીની હાલત ખરાબ કરી નાખી છે. એ ભાઈ બુનો બધું બગાડી. રીતિકાનો વોશ થાય ખરું? ખબર નહીં. એમની વાયરિંગ તો નીચે આવે એટલે પાણી વેડી દે ઉપર. શું બગડી જાય તો એમ આમ જો પેલું પાણી વેરાશે. જો આમ ઊંધી પાડી દો બીજું. જો પેલી લાઈટ ભાગી જશે. પેલી લાઈટ નહીં જોવો તો મૂકી ના દેતા. લાઈટ ભાગી જશે. જો લો ગાઈસ કેવો વાયરિંગ છે. જો આ ગાડી આ લાઈટ છે, આ બધા વાયરિંગ છે. જો લો આમ તો અંદરથી તો નવી જ છે, પણ આ માટીથી ખરાબ કરી નાખી છે. મિત્રો 10:30 વાગી ગયા છે. આ છે રીતિકા, આજે છોલા ભટુરા બનાવું છું. ના ભાઈ દેશી ચણા છે. દેશી ચણાનું મસાલા અને પેલા છોલા ભટુરા તો પેલા વ્હાઈટ આવે ને? નહીં એ white ચણા મોટા આવે. આ ના આવે. આ દેશી ચણા આપણે. આ તો શીખે છે. શેકતા નહીં. આ મમ્મી આજે ચણાનું શાક બનાવે ને રીતિકા? ચણાનું શાક બનાવવાનું થોડાક બાફું એ ખાજો તમે. હા મને નહીં લાગતા કે શાક એટલું જ બનશે. બાફેલા નહીં ખવાય. બીજા પણ ગઈકાલે હું 50 ના 40 રૂપિયાનો લાવ્યો છું. અડધા રવા દીધા ફરીવાર બનાવો. ગાઈસ એક વાત તો તમને કહું, ગઈકાલે જે ચણા લાવ્યો હતો ને એ ચણા આટલા ચણા હતા, આટલા ઇટલા ચણા હતા. અત્યારે પલાળે આખી રાત. આખી રાત ગાઈસ પલાળી મૂકી અને સવારે જો એની ક્વોલિટી કેવી થઈ ગઈ છે. અને આવા બિયા હોય ને એ કાઢી નાખવાના. જો અંદર કયા? જીવડા હોય બા. એવું? તો ઓ હવે જો કેટલા સરેલા ચણા છે. એકના લીધે બધાય બફાઈ જાય. જો સારા ક્વોલિટી વાળા લઈએ ને તો આવા તો નીકળે જ. જો હા. અંદર કેવું છે જો. જોઈ લો. તો આ તો વિચારો જોવા જેવું છે નહીં બધું? પણ જોજો ગાઈસ થોડીક વાર લાગે ભલે. મને હાલમાં તો હે ને ટીચર હે ને આવા ચણા બાફી ના. હા તે તું અમારા માટે નાસ્તો લઈને આવતી હતી મને ખબર છે. તું ચણા બાફેલા ખાજે. ને પપ્પા હું નથી લઈ પાપડી નો લોટ. હા એટલે આજે તો પાપડી લોટ બનાવવાનો છે. ઘર દરાય આવો જોઈએ ફટાફટ. હા હું દરિયાઓ છે. કેતેલન કે કાલ દરાય આવીશ તો આજ દરાય આવશે. એકલા પાપડી લોટ બનાવો છો કે કાંઠે ભરવાનો? મરચાં ને ધાણા. સારું. બે વસ્તુ લઈ જાઓ અને પાપડીઓ ખારો. આમ બે હું છું આ પાણી પીવાનું ભરી લીધું ને. હા. બોટલ આખો દાન ઠંડી થઈ એકલા બપોરે કોઈ તકલીફ જ નહીં? હા બા આ પાણી ભરલો તો આખો દાન દિવસ ફ્રીજમાં ઠંડુ થઈ રહે. હા અને 1 વાગે પોણી આવે ને તો પછી ઊંઘવાનું મળતું નહીં. હું તો આમે નહીં મૂકતી કોઈ દિવસે ઊંઘ જ નહીં આવતી. હું તો બેન બેઠી મોબાઈલ જો. ખરેખર ગાઈસ ઘરના તમામ લોકો દિવસે કલાક તો આરામ કરે છે, પણ મારી મમ્મી કલાક પણ આરામ નહીં કરતી, કેમ કે ગમતું જ નહીં ઊંઘવાનું બપોરે. નહીં રૂહિતને ગમે ઊંઘવાનું? આ લોકો સ્કૂલ ક્યારે ખુલશે? આવું વેકેશન લંબાયું છે એમ કહેવાય છે પણ 8 તારીખ તો છે જ એમને. હા પણ અગાઉ લંબાઈ તો ખબર નહીં હવે. બરાબર. ગાઈસ હવે બનાવવાનો સમય આવી ગયો છે. આપ જોઈ શકો છો મસાલા ચણા. ચણા મસાલા કહો તો એ મસાલા ચણા કહો તો એ બધું સરખું જ છે. આ કેવો માપ તારો? મારો માપ એવું. પણ એક વખત નાખીને બીજી શું નાખો છો? ટેવાઈ ગયેલી. તો ગાઈસ તમારા લોકોને આવી ટેવ છે કે નહીં એ મને વિચાર કરજો. પણ હવે આટલું જ આવે. જોજે હવે એક જ માં ના નાખી દેવાની આવે ને પછી તેલની બોરી થોડી આખી છે 50 ગ્રામની છે. 100 ગ્રામ તેલ લેવાનું. 100 ગ્રામ. તો ગાઈસ બધો મસાલો લાવી દીધો છે. ચણા છે, અહીંયા પ્યાજ છે, અહીંયા ટામેટા છે, અહીંયા મરી મસાલો છે. હળદર નાખી મીઠું નાખી દીધું છે ઓલરેડી ચણામાં. હા તો ચાખીને પછી નાખીશું જેટલું નખાય એટલું. પણ અત્યારે તો નહીં જ નાખવાનું તેલ. બરાબર. ગાઈસ મારા ઘરનો ફેવરેટમાં ફેવરેટ જલારામ મસાલો. આ જલારામ મસાલો કોણ વાપરે છે ગાઈસ એ કમેન્ટ કરજો, કેમ કે આ જલારામ મસાલો દરેક શાકમાં વપરાય છે. દરેક શાકમાં. હા દરેક શાક.
આ મમ્મી કંઈક નવો મસાલો લાવીને આવ્યા આ ગરમ મસાલો છે છે આખો મસાલો આનો આ નોનવેજ સ્પેશિયલ કેમ લખ્યું છે પણ આગળ આ ગરમ મસાલો એટલે આ બધામાં નખાય હા. એવું નહીં કે નોનવેજમાં જ નખાય બરાબર. બીજા બધામાં પણ નાખી શકાય તો ટેન્શન નહીં ચલો ગાઈસ દાલ સબ્જી और ફણસાણ સ્પેશિયલ સુરતી મસાલા છે મિક્સરમાં શું કામ મિક્સિંગ કરું છું તું થોડા એક મિક્સ કરીને અને થોડું એને એ બનાવ્યું ચટણી જેવું આપણે ટામેટા અને પ્યુરી કેવી આપણે એ કરીએ એ રીતના તો પછી ચણાના જે ગ્રેવી હોય ને એની અંદર ચણાનો ટેસ્ટ આવે અને આખા ચણા છે અને ગ્રેવીમાં ટેસ્ટ ના આવે બરાબર. ગ્રેવીમાં ટેસ્ટ લાવવા માટે આવી રીતે આપણે પીસી લઈએ ચલો ગાઈસ ક્રશ કરેલા ચણા અંદર એડ કરશું જેથી સ્વાદ સારો આવશે અને ગાઈસ ક્વોલિટી ગ્રેવીની જો ખાલી વાવ ગ્રેવી 10 મિનિટ લગીને ચડવા દેવાની છે 10 મિનિટ લગીને ગ્રેવી ચડવા જ દેવાની એકદમ તેલ ના છૂટે ત્યાં લગી બરાબર તો ગ્રેવી તો જો કેટલી જાડી છે તો પછી કળશ કરી ચણા નાખ્યા ને મેં એટલા માટે હે ને નહીં અને જો આ ચણા તો ગાઈસ અંદર એડ કરવાના બાકી છે જોડે કેરીનો રસ પણ થશે એકદમ ધીમા તાપે ચડાવ દે ને એમ 10 મિનિટ લગી 10 મિનિટ લગી ચલો ગાઈસ કમ્પ્લીટ રીતે ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે એની અંદર ચણા પણ એડ કરી નાખ્યા છે પાણી એડ કરશે નહીં પાણી થોડું એડ કરું પાતળી થઈ ગઈ બહુ જાડી ગ્રેવી છે થોડી પાતળી બનાવતી હતી કા હા કમ્પ્લીટ થઈ જવાનું તો વાંધો નહીં ચલો ગાઈસ પાણી પણ વેચી દીધું છે હવે ક્રશ કરેલા ચણા નાખીને એટલે સ્વાદ અદ્ભુત આવશે લાગશે ટેસ્ટ સારો પડે ગાઈસ જમવાનો સમય થઈ ગયો છે ને મસ્ત મજાના ચણા મસાલા બની ગયા છે જોઈ શકો છો બહુ લેટ આજે 1:30 વાગવા આવ્યું તો ભાઈ વહેલું બની ગયું પણ જમવા તો હું બેઠા નહીં મજાનો રસ છે આપ જોઈ શકો છો ઘરે તો રસ કોણ ખાશે મમ્મી કેવું બન્યું શાક શાક તો હજી મેં ચાખું જ નહીં, હું રાતના રોટલી જ ખાઉં. રસ રોટલી ખાવ છો લીંબુ વાળું મસ્ત લાગે છોકરી આવું ના કરાય બેટા લાવ લીંબુ નાખીએ તો ચલો ગાઈસ લીંબુ નાખીએ વાવ રસમાં ના લીંબુ નાખાય તે લીંબુ નાખ્યું ભાઈ ખાટું ના જો ધ્યાન રાખજો તો ચાલો ગાઈસ ફટાફટ આપણે ટેસ્ટો કરીએ કે કેવું બન્યું છે એકદમ હોટલ જેવો સ્વાદ છે ના જોરદાર જોરદાર લાગે છે મિત્રો હવે ટાઈમ થઈ ગયો છે તો અત્યારે હું જઉં છું ધરાવવા માટે આ જે વસ્તુ છે આપ જોઈ શકો છો જોઈ લો આ પાપડી અને બીજું શું જોયું છે પાપડી બનાવવા માટે ચોખા ને સાબુદાણા એમની સાબુદાણા હોત ધરાવવાના હોય સાબુદાણા ઈ દરાવા પણ દરિયાપ ખરા ને આ તો દરિયા તો બધું મિક્સ કરી દીધું શું કરવાનું અણકી ચોખા એટલે એમ નહીં હું શું કહું છું ને કે ત્યાં જઈને શું કહેવાનું પાપડી બનાવવાનો લોટ દરી આપો પાપડી બનાવવાનો લૂટ દરી આપો હા તો બરાબર તો ચાલો ગાઈસ અત્યારે માટે લૂટ દરા માટે જઉં છું મને આવડતી એટલા માટે યાર પછી બીજો લૂટ દરી આપો તો પછી હું શું કરું હે ચોખા જુઓ ને એટલે પાપડી નો જોઈએ અમુક લોકો પાછા કંઈ બીજું દરીને આપે ખબર એક દિવસ હું મોટું મોટું દરીને લઈને આવ્યો હતો લાડવા બનાવવા માટે હવે તો લાડવાનું મોટું હોય અને એ હોય તો 20 રૂપિયાનો લોટ લઈ જાવ જો 30 રૂપિયાનો હા તો રૂહી લાડવા કીધે લાડવા બન્યા લઈ કાઢો આજે કશું નહીં અત્યારે આ કામ કર હું શું કરું બન્યા શું આ બનાવતા કેટલી વાર લાગશે પણ આ તો દરાઈ ના હોય એટલે લોટ વાપી દો ને પછી પાડવાનું એ બહુ વાર ના લાગે ને વાર તો લાગે જ નહીં તા એટલે ખાલી બાફતા જ વાર લાગે બાફાઈ પછી વણવાનું નહીં ઓહો ગોઠિયા પાડવા હોય તો પાપડી બનાવી હોય તો ચકરી પાડવી હોય તો જે પાડવી હોય ચકડી પાડી કે પછી ગોઠે પાડી ગોઠિયા પાડ ગોઠે પાડી દઈશું ને તો ચાલી જાય નહીં, આપણે તો પાપડી નહીં બનાવવાની, હે પાપડ નહીં બનાવવાનું. હા શું કહું થોડાક કાલ પાપડ બનાવી કાલે પણ આજે તો ગાંઠે બનાય ને આજે મોડું થઈ ગયું ને તમે ઉઠતા નહીં વહેલા અને મોડા પાછા 5 વાગે કે ગોઠિયા પાડીએ વાંધો નહીં ચાલો ને પણ ગાંઠે સવારે નાસ્તામાં ખાવાશે ને એકદમ ખાવા જાવ હુકાવા કેમ મમ્મી ના ખવાય ચણા અને લોટ ઉકાય, ખાય તે પછી એ ચણા લોટના ગોઠિયા પડા. તો બનાવી પડે જ ને ના. ગોઠિયા- એટલે પેલું મશીનમાં નાખીને ગોઠિયા જેવા લોટનું બનાવી દેવાનું એવું એમ એ ને સુકાય તો તરવા એટલે ગોઠિયા જેવું જ થઈ જાય તો ફાઇનલ ગેસ અત્યારે આપણે આવી ગયા છીએ ઘંટી ઘરઘંટી ના કહેવાય લોટ દરવાની ઘંટી કહેવાય ઘરઘંટી તો ઘરે હોય તો જો ગાઈસ મશીન શું બંધ છે અંકલ ઓ કાકા બાજુમાં લગન છે ગાઈસ દરી દો ને ચલો આપણે વજન કરી દઈએ હવે લો હવે વજન થશે વજન કેટલું છે એ પ્રમાણે ભાવ થશે શું છે કાકા પાછળ 7 કિલો અત્યારે જ પાપડી વણો લોટો કાકા હા પાપડી કોઠ્યા જો ગાઈસ મશીન ચાલુ થઈ ગયું છે હવે આપણે દરી દઈએ ત્યાં સુધી આપણે અહીંયા શાંતિથી બેસી જઈએ પણ અહીંયા બધો લોટ જ છે જો ચલો આપણે વીર ફેમિલી લખીએ વીર ફેમિલી દેખાતું જ નહીં તો જો ગાઈસ મળી થોડે પછી ગાઈસ આપણો લોટ ડરાય પણ ગયો છે તો 1 કિલોના 5 રૂપિયા એમ કે 7 કિલોના 35 રૂપિયા લીધા છે જોઈ લો
કમ્પ્લીટ મસ્ત ઘઉં થઈ ગયો છે. હવે ઘરે જઈને બતાવીએ. આપણે પાણી વેડવાનું નથી કા? આ પ્લેન જ રેડવાનું તો એક તપેલી લોટ નાખવાનો 2 તપેલી પાણી. એક તપેલી લોટ નાખવાની તો 2 તપેલી પાણી જોઈએ હા. અને 2 તપેલી લોટ નાખવાનો તો 4 તપેલી પાણી જોઈએ. આ કેવું? એ રીતના રીત હોય. હવે એક કેવું એમાં પાછા ડીપમાં ના હોય બધી વસ્તુ. હવે ગેસમાં સરકાવશે. ઓકે ગેસ પર બફવા મૂકું છું ઋતિકા. હા ગેસ પર ચૂલા ઉપર તો ના થાય. કેમ ચૂલા પર ના મેર ખાય? 5:30 થઈ ગયા. આ બધું 3 વાગે હોય. આ લોટ બરાબર દરરોજ લેતો તું પછી મને બોલું નહીં. બરાબર. કિલોના 5 રૂપિયા એવા 7 કિલો થયું. 7 પંચા 35 રૂપિયા દરામણ અને 15 રૂપિયાના લીલા મરચા. તમે 50 રૂપિયા લઈ લે પૂરા થઈ ગયા. હો 3 તપેલી પાણી લીધું. હવે 1.5 તપેલી લોટ નાખીશ. 2 તપેલી નહીં? ના 3 તપેલી મેં પાણી લીધું. હા તો 1.5 તપેલી લોટ નાખી દો. 1.5 તપેલી લોટ નાખી દઈશ. ગરમ થાય પાણી ઉકળે પછી નાખો એમ ને? તો બસ તો ગરમ થાય. હજુ તો આ તો 20 મિનિટ વાર લાગશે હા ગરમ થઈ જાય. ખાય છે તાર 6 વાગે જમવાનું બનાવવાનો ટાઈમ તમે બધું ગોઠવો છો. મેં કીધું 3 વાગે આપણે સવારમાં દરાયા હોય તો 3 વાગે ના કામ પૂરું થાય. ભૂલ થઈ ગઈ છે. 6 વાગતો લગી તો પતી જાય. સાચી વાત. તમારું ઊંઘ જ ના ઉડે. પપ્પા તો ખાટલાને કલર મારે છે. પપ્પા ખાલું કોના માટે તૈયાર કરો છો? સિમ્બા માટે. તો હજુ ભરાયું તો છે નહીં? ક્યારે? હમણાં ભરીશું. આગળ ચોમાસું આવે છે એટલા માટે હવે સિમ્બા માટે સ્પેશિયલ સુવિધા કરે છે પપ્પા. જે કરી સિમ્બા આખા ખાડા મૂકી રહેશે કેમ કે એની સાઈઝ ગાઈઝ હવે દિવસે મોટી થતી જાય છે અને હવે વર્ષનું થવા આવે છે બરાબર. તો એની નીચે બેસી રહેતા તકલીફ પડે છે એટલા માટે પપ્પાએ કમ્પ્લીટ આ ખાટલું તૈયાર કર્યું છે. જો હવે કલર પણ મારી દીધું છે. હવે પાટી પણ ભરી જશે એટલે સિમ્બા મસ્ત રીતે અંદર આરામ કરશે. જો લો સિમ્બા 9 મહિનામાં આટલો મોટો તો થઈ ગયો છે અને નીચે બેસવામાં તકલીફ પડે છે ગાઈઝ. ખબર નહીં આ છોકરીને ફોનની લત ક્યારે છે ખબર નહીં પડતી. કેટલી ફોન જોવે છે. ડબલ હાથ મારો બાબા, ડબલ હાથ મારો. કલર નહીં તો બીજો કલર લાવ્યો હોય તો. આ બધો કેવો કલર છે? ટેમ્પરિંગ મારું છે તો ચોમાહામાં દોડાય નહીં. જે બરાબર ખુલ્લા તે ખીલી મારી ખરી. ગાઈસ હવે રીતિકા પેકિંગમાં શું કાઢે છે જોઈએ છે. શું છે રીતિકા બધું? આ જે મશીન છે ચકરી પાડવી હોય, પાપડી પાડવી હોય, ગાંઠિયા પાડવા હોય બધું બધું આ મશીન રેડી કરી એમ ને? ગન જોઈ લો ગાઈસ દબાવવાનું બધાય. તો આગળનો પોઈન્ટ કયો છે? પેલું અહીંથી આમ ખેંચવાનું. તૂટી ના જાય બૈડા આવા તો. ના તૂટે. આમાં માટાથી ખેંચવાનું. શું શું પાડી શકાય? જો તો આ શું છે? એ ચકરીનું છે. તો આટલું જ પડી શકે? આટલું નાનું જ? નાનું ના કહેવાય તો પડે. ઓહો આટલા બધા લેયર. પછી આ ભાવનગરી ગાંઠિયા નહીં પડતા પેલા હા એના. પછી આ જાડી સેવ. જાડી સેવો. પછી આ જાડા ગાંઠિયા પડે છે એ. કયા? આ પાપડીનું. આ પાપડીનું. પછી આ આકાચુકી પાપડી બીજી પડે એનું. પછી આ આપણને ખબર નહીં. આ બધું જોવો ને કેટલી બધી છે. બહુ કેટલી બધી લેયર છે ગાય જુઓ તો હવે. જો આ જો આ પાડતી જ મસ્ત લાગશે. એ શું છે પણ ખબર નહીં હવે શું પડે. આ ફૂલવડી પડશે. ખબર નહીં. પછી આ એક અસર જો આ કશુંક છે. જો આ કંઈક અલગ જ છે. જો આ તો બધું ઉપયોગમાં લેવું પડે તો ખબર પડે. ઉપયોગમાં લેવાવાળી વસ્તુ છે. તો કેટલા દિવસ પછી રીતિકા અનબોક્સિંગ કર્યું છે? શું કરું? સેવો પાડું કે શું પાડું? કશું ભર્યું રીતિકા એવું લાગે છે. ભર્યું નહીં. પાણી ગરમ પાણી હોય ને સેવોની ગાંઠિયા પાડે યાર. કાઠિયા નહીં આપણે ચરખી પાડી. ચરખી નહીં મજા આવતી જીલું. એટલે ગોળ ગોળ ચરખી જેવું જ પાડી દેવાનું એમ. મજા નહીં. એ શેપ જ પાડવાનો. એવું? લોટનો સ્વાદ તો હરકો જ છે. તમે સેવ બનાવો, ગાંઠિયા બનાવો, એક જ છે ને? કે પાપડી બનાવો. ઓકે, ઓકે. અને ટેસ્ટ તો સરખો જ આવશે. હવે મીઠું નાખશે રીતિકા. પાણી ગરમ થઈ ગયું છે. પછી શું નાખશો? જીરું. પછી જીરું નાખશે. જોઈ લો ગરમ પાણીમાં બધું નાખવું જરૂરી છે તો સ્વાદ પ્રમાણે બધું ચાલ્યા કરે એમ. હવે શાનો વારો આવશે? ઓહ લીલા મરચાનો. મરચાં. લીલા મરચા તો અવશ્ય જોઈએ નહીં રીતિકા. હા લીલા મરચાં ને તો ટેસ્ટ આવે. બેટા આ બધું શીખજે. શું કીધું તારા મમ્મીનું? સારું. બધો મોટી ખાન અને બધી યાદો કરી. બધી યાદો કરે છે હો. જ્યારે જેવું પાપડી બનાવે. હવે યાદો કરવાની, મદદ નહીં કરવાની. જે લગાઈશ અંદર નાખી દીધું છે લીલા મરચા. બધું સારી રીતે ઉકળી જાય. એક ઉકાળ આવે ને એટલે પછી લોટ નાખીશું. એવું છે એમ? હજુ ઉકાળ નહીં આવે. ફાઇનલી ગેસ ઉકારો આવી ગયો છે. આપ જોઈ શકો છો કમ્પ્લીટ. હવે શું નાખશો? હવે લોટ નાખવાનો. બાપરે મરચા બહુ ઉડે છે. જો ગેસ 1.5 તપેલી રીતિકા લોટ નાખશે અને હલાય હલાય કરશે. ભાઈ તેલ પણ રેડી હો. તેલ પણ રેડી છે મોવણમાં. તો ચલો ગાઈસ હવે અડધી તપેલી નાખી છે લોટ. એટલે ટોટલ 1.5 તપેલી લોટ નાખી છે. કેટલું પાણી પડી? 3 તપેલી. 3 તપેલી પાણીમાં 1.5 તપેલી લોટ નાખી છે. હજુ જશે લોટ તો. ચલો ગાઈસ હલાવવાના જ પૈસા વસૂલ છે કેમ કે જેમ જેમ રગડો થશે ને એમ એમ જાડું થતું જશે. ફાઇનલ ગાઈસ ઉપર આવી ગયા છે અમે લોકો અને હવે અહીંયા બધું વણશું કેમ કે ગાઈસ નીચે એટલા માટે નહીં ગરમી એટલી બધી લાગે છે. ઉપર અગાસી પર બધું ખુલ્લું વાતાવરણ છે અને અહીંયા સારું લાગે અને બધું કોથળું આમ તેમ ઉડે છે. જો પકડ પકડ
ઉડી જશે રીતિકા, આપણે મારીને ઊંધું કાઢી દઈશ. ઉડી જશે પછી કશું સપોર્ટ મૂક. કઈ છે હવે રીતિકા તેલ અંદર નાખશે કેમ કે સરળતાથી નીકળી જાય ને રીતિકા. હા તેલ હોય ને તો જ સારું. પણ આ જો પવનમાં પડી ના જાય ધ્યાન રાખજે. બેટા અમારું હેરાન ના કરશો ને તમે. કામ કરવાનું એક છે ને હેરાન કરવાના કેટલા બધા છે જોવો તો. લોટ ભરશે અંદર. કેટલો લોટ આવશે રીતિકા? તો બહુ વાર લાગશે નહીં તો લાગતું જ નતા. તારે. એટલે હું કહું કે બપોરમાં થાય. બહુ બધું છે એટલે એવી રીતે મશીનથી અંદર પાડશે. લોટ બરાબર નહીં આવ્યો, મશીન બરાબર ફિટ નહીં થયું. જોઈ લો ગાઈસ, ચકેડી પડશે હવે. હર હર મહાદેવ. શુભ શરૂઆત થઈ ગઈ છે. વાહ વાહ. ચકડી નહીં સેવો કહેવાય. સેવો કહેવાય એમ ને. હમ. બીજું હા સેવ બનાવે છે. હવે આપણે સવારે ચામાં ખાવાની ખબર પડી. હા. 3 ખાલા ભરાશે ને તો એની જગ્યા આવે. અરે પાપડી લોટ ખાવ, પાપડી લોટ જોરદાર. હા બસ બસ બનાવી દઈશ. પાપડી લોટ સારો ખાવાનો. અલગ અલગ પાડી પડશે રીતિકા નહીં. જો અહીં તો અહીંયા સેવો બને છે રીતિકા. પાપડી લોટ ખાય છે. પાપડી લોટ કેવો લાગ્યો? મતદાન. વાર તો બહુ લાગવાની છે કેમ કે આ એક જ સ્લોટ તૂટી ગયું. જો પતી ગયું ને 3 સેવો પાડે છે ત્રણ જ ખાજા પડે. અને પછી નહીં 3 ખાજા પડે છે. નાનું છે ને એટલે. કેટલો રહ્યો રીકા લોટ? ઓહો બહુ જ લોટ રહ્યો. હજુ અડધું તબલું રહ્યું ગાઈસ. ખબર નહીં ક્યારે પતશે. હજુ નીચે તો જમવાનું પણ બનાવવાનું છે અને અહીંયા ઘણું બધું કામ છે ગાઈસ. મને નથી ખબર કે આટલી બધી વાર લાગશે. જો મને અનુભવ હોત ને રીતિકા મને કીધું હોત કે પિયુષ થોડોક લોટ અંદર એક સ્લોટમાં આવે તો તમે વહેલા દરે આવજે, તો પછી હું વહેલા દરે આવતી. બાપરે, તમને તો કહેવાય જ નહીં મારી વસ્તુ. એવું નહીં રીતિકા, મને પેલું મને એમને મને સેવો વણવા જેવું લાગ્યું. ઓ રીકા સેવો ના વણે એનાથી કેમનું ખાજું પાડે. કેમ? આપણે પેલું નથી ઓછે એક નાખી રીતિકા 2 મિનિટમાં કહું છું. ના મજા આવે. અરે મજા આવશે ચાલ 10 મિનિટમાં ઊંચું યાર. જો આ ના માને. જો તું સેવો પાડું ના પાડું સરખું જ છે ને રીતિકા. જો તો સરખું છે પણ એમ આ ડાયરેક્ટ પાડવાની હોય. પેલું ડાયરેક્ટ ના પડે. કેમ ડાયરેક્ટ ના પડે યાર? ડાયરેક્ટ ના પડે. એની અંદર નીચે છાબડી મેલીને પાડીએ આપણે. હા અને આ ઢીલો લોટ હોય ને એને ડાયરેક્ટ જ પાડવું પડે. એવું ના હોય પણ આપણે થઈ જાય તો સારું. જે થતું હોય એ જ કહો થાય. બીજું બધું કરવા જઈએ ને તો પછી મહેનત વ્યસ્ત જાય ને ટાઈમ બગાડે. આ શું કરાયું ખરેખર ગાઈસ. ક્રિએટિવિટી આની જોડે છે ને દિમાગે આની જોડે છે. જો બેટા મીકી દે ને. હોય તારામાં કરુણતા તો જો મોં પર જોવા મળે છે. કેટલું પ્રેમથી સમજાવે છે મમ્મી. પણ એનું કોમ કરી આલું બેટા આજુ ગોઠ્યા ખોટકે દેન તાહન દાડન મેતા એવું કર જો લો ગાઈસ, રીતિકાનો દેશી જુગાડ રૂપિયાની કોથરી લાવીને અને મશીનમાં આવતી નીકળે ગંઠે કેવા પાડે જો. મશીનમાં આવે છે પણ મશીન બહુ નાનું છે ને ઘડે પડે કોણ મય ભરણ અંદર મશીનમાં પાડે. હેરાન થઈ ગઈ હું તો. પણ આ આવું તને કોને શીખવાડ્યું મને? એમ તો કે આ બુદ્ધિ કંથી લાવી? એમ તો કે તું મને. આ બધું આપણા હે યુટ્યુબમાં જોઈએ. ના યુટ્યુબમાં તો આવું કોઈ ના કરે. હે આટલા મોટા ગાંઠિયા કોઈ જોયા મને એમ કે ખાલી સોયા સ્ટીક નહીં ખાતા આપણે. સોયા સ્ટીક જો લગાઈસ પેલા ચરખી પડી. હે આ પાપડી સ્ટીક. પાપડી સ્ટીક ખરેખર જોરદાર હો ભાઈ. તો મશીન થી તો અંધારું પડી જાય પીવું. હા અંધાર તો પડી જાય ને બકા. એટલે આ ચાલી જાય ને રીતિકા. તરવી દિન ખાવું જ છે ને આપણે. હા સ્વાદ તો એક જ આવવાનો છે. ગમે તેવા શેપમાં ખાવું જ છે ને આપણે ગુજરાતી. ગુજરાતીમાં રવા દે ને બેટા. અહીંયા બધું ચોટી જશે જોડો. ખસ ખસ આવું છેટું છેટું પાડવાનું છો. કલોટ પછી હું નો હા તો બેટા રવા દે કમ્પ્લીટ જ છે ને આડી. આયુ ભેગું ઠેધર લાગશે. પેલા ચરખી સારી લાગશે એવું કશું નહીં. ચરખીને એ સેવો પાડી છે. સેવ કહેવાય. આવી રીતે ગાઈસ ભરે છે કોથળીમાં અને કોથળીમાં ભરીને આવી રીતે પછી ગાંઠે પાડી દેશે. દીકરી વહેલું કામ પછી નહીં જીગા. હા વહેલું પતી જાય. જો પતી જવાયું નહીં પતી જવાય. ગોઠે પર જીગા કશું પાડવાનું છે? ખાલી આજ સેવોનું ગોઠે જ પાડવાના છે? હા બધું દેરાણી જેઠાણી હોય ને એમનું કામ પાપડી પણ જેઠાણી લાવી દે ને. 3-4 કામ કરવા હોય ને તો એકબીજા હાથ નહીં પટવા લાગે. એવું ના હોય બકા. તો એવું જ હોય ને તા એકલા હાથે ના થાય આ બધું. જેટલી એકલું રહેવામાં મજા છે ને એટલું જેઠાણી જે જોડે રહેવાની મજા નહીં બકા. આવું હોય તો મદદ થઈ જાય. એટલે હા એવું કશું ના હોય. અરે કઈ કલાક મહેનત પડે પણ પેલું આખી જિંદગીની શાંતિ ને એમ કે એવું બધું વિચારાય નહીં આવે. હે જોડે આખી જિંદગી કાઢવાની હોય પછી શું લડીને કામ. એ વસ્તુ સાચી પણ તું એકદમ બેસ્ટ માણસ છું. પણ સામેવાળું બેસ્ટ માણસ ના હોય તો પછી બને ખરું. વેસ્ટ બનવું પડે એને પણ. તો પછી તો જો ગાઈસ હવે રીતિકા તો બીજું બધું પાડવા ના પાડે છે. ખાલી ગાંઠિયા અને આ સેવો પાડી દીધી છે. હવે ઘણો બધો લોટ બાકી છે ગાઈસ. તો જોઈએ કેટલો ટાઈમ જાય છે. શું આપડી ખજામાં ખાવાનું. અચ્છા આ બધું ચમચ ખાવાનું છે ને બેટા? પણ આવતીકાલે નહીં, હજુ કાલનો દિવસ જવા દેવો પડશે. ગાઈસ રાતના 7:30 વાગી ગયા છે. હજુ સુધી કામ પત્યું નથી.
હજુ સુધી તમને લોટ કેટલો છે બતાવું જો ગાઈસ. હજુ આટલું બધું લોટ બાકી છે અને ખરેખર રીતિકાની આજે લેફ્ટ રાઈટ થઈ ગઈ છે. હવે જાડા તો ગાંઠિયા પાડી દીધા. હવે આ કયા ગાંઠિયા પાડું છું ચીલું? એટલા પાતરા પાડી દો. કોથરી સારી હતી ને તો થોડાક જાડા પડી ગયા પણ રીતિકા બધું તું કઈથી દિમાગ લાવું છું આ કોથરીઓમાં? આ બનાવવા વાળા જોશે ને તો પેલા કહેશે કે રીતિકા આવું શું કરે છે? આ ચડખી કેવી રીતે પાડી ત્યાં સેવો પેલા ગાંઠે જો ગાઈસ કેવી રીતે પેલા નાની કોથરીથી પાડ્યા. હવે આ મોટી કોથરી લઈને આવી બોલો. વાહ વાહ. એ નાની કોથરી હતી ને તો ફાવતું નતું. તો મોટી કોથરી છે ને તે સારું ભાવ છે. જો લો ગાઈસ આરતીનો સમય પણ થઈ ગયો છે. સામે જોગણી માતાના મંદિર આરતી પણ થાય છે. કેમ કે હવે જમવાનું પણ નીચે બનાવવાનું છે. શું કરું છું? ક્યારે ખીને આવ્યો? તા મોં તો વોશ કરું છું ને બેટા. હા બસ આટલા ગાંઠિયા પાડે છે, આટલી સેવ પાડે છે, એટલે પેલા પાતરા ગાંઠિયા પાડશે. ગાઈસ રાતના 8:30 વાગી ગયા છે. હજુ સુધી રીતિકા આવી નથી. સો હું તો શાકભાજી લઈને પણ આવી ગયો છું. ઓહ બહાર નહીં જોઈ ગયા. જગ્યા પૂરી થઈ ગઈ. ક્રેઝી શોખ જોઈ લો ગાઈસ. ક્રેઝી શોખ કહેવાય. ના ના કે મહેનત કહેવાય. મહેનત કહેવાય. ખરેખર બહુ દિલથી બનાવ્યું છે અને દિલથી અમે સવારે નાસ્તો કરીશું. દિલથી નાસ્તો કરીશું. સવારમાં થોડું બની જવાનું. અરે 2 દિવસ પછી કરીશું. હા 2 દિવસ. જોઈ લો ગાઈસ. ભાઈ હું તો વિચારું કે બહાર હસી બિચારી. થાકી ગઈ. હા થાકી જાય બકા. આ દબાવવું બહુ મુશ્કેલી છે. જો ને આ કોથરીનો કલર હાથમાં ચોટી ઓ ભાઈ અંદર તો કશું કોથરી છે કલર નહીં પણ બહાર છે ને આજે આ ફોન્ટનો આ કલર આગળનો. વિચારો ગાઈસ અમારા માટે અમારી જીલું કેટલું બધું કરે છે. આ લાસ્ટ ફાઇનલ છે? ના બીજું છે હજુ. હજુ બીજું કેટલું રહ્યું જોવા દે તો. ઓહો હજુ કેટલું રહ્યું છે? ચલો ગાઈસ જોઈ લો. અહીંયા તો બધું થઈ ગયું છે. જોઈ લો હવે અંદર જોઈએ કેટલું બાકી છે. ઓહો હો હો હજુ આ બધું આટલું બાકી છે. બની બિચારી ક્યારે પતી રહે. સુવાનો સમય થઈ ગયો છે ને ઉપર પણ આવી ગયા છે. અહીં ગોઠા બનાવ્યા છે પેટુ પાપડી બનાવી છે અહીં ગોઠા બનાવ્યા છે પેને ગોઠા બનાવી પેટુ પેને અને પાપડ બનાવ્યા છે. હા જો ને કેવા રે ગાંઠે બની છે. આમ તો પાપડ નહીં બનાવ્યા. બાર બતાવો બાર બતાવો. જો સુકાઈ ગઈ છે નહીં? ના હજુ લીલી જ છે. આ લીલી જ છે. જો ગાઈસ હવે ગાંઠિયામાં પાડે છે જોઈ લો. તો ચાલો બ્લોગને એન્ડ આપી દો. આ બ્લોગ તમને સારો અંદર લાગ્યો? અંદર હેડો. આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બાય બાય, ગુડ નાઇટ.